કેમ છો બધા? મજામાં જશો? હર હર મહાદેવ. અને આપણે વાડી આવી ગયા છે ને આપણે દેખાડવાના છે તમને ધાણીમાં છે આ ફૂલડા આવી ગયા છે. 2 મહિનાને 20 દી જેવું થયું છે. અને ઓલી છે આગતરી ધાણી અને આ આપણે વાડીના છે જાંબુડા. અને આપણો છેડો ચાલુ થાય ઓલાકણેથી માંડીને ઠેઠ ઓલાકણ ઓલો ડેલો દેખાય અહીંયા લીમડો રહ્યું અહીંયા લગી. અને આપણે રાજખુશબુ ધાણી વાવેલી છે. બધા ઘણા પ્રકારની ધાણી વાવતા હોય છે, પણ અમને તો આ જ ફાવે છે. વરે વરે અમે આ જ વાવી છીએ. પણ અમે વરે વરે 9 સાય વાવી છીએ, પણ અમને 5 સાય કરી. અને આ છે વાલોર, આ વાલોરનું છે વેલો. અને જોઈ શકશો તમે આ વાલોરનો વેલો છે, ઘણો લાંબો મોટો વેલો છે. આ ધાણીના ફૂલડા ચડી ગયા છે આમાં. આ થોડીક પાહી ધાણી કહેવાય, એટલે થોડીક પાછળથી વાવેલી એમ બોલાય, પણ અમારા ઓલા ભાષામાં પાહી બોલાય. અને અમે ધાણી આગતરી કરી છે ને એમાં અને દાણા થઈ ગયા છે ને હું તમને એ દાણા હોતી દેખાડીશ. એ દાણા દેખાડવાના જ છે તમને. અને થોડીક વાર લાગશે, પણ પહોંચવામાં મારે જો હાલીને જવું પડે છે, એટલે વાર લાગશે. તમને અહીંયા દેખાડું કેવા ધાણા છે અને કેવો ફાલ લીધો છે ને કેવા દાણા લીધા છે અને કેવડી દાણા આવે એ બધું તમને હું સમજાવીશ. આ છે ધાણી આપણે મોટી ધાણી. એવા મોટી ધાણીમાં આવી ગયા. આમાં જો ઘાટા ઘાટા ફૂલડા થઈ ગયા છે. આમાં ઘાટા ઘાટા ફૂલડા થઈ ગયા છે. આમાં કેટલો ડિફરન્સ દેખાય. આ થોડીક પાછળથી વાવી હતી ને આ થોડીક આગતરી વાવી, એટલે તમને આવા દાણા હું તમને દેખાડીશ. આ છે આપણે ધાણી. આ 2025માં હવે હું તમને દાણા હોતી દેખાડીશ. દાણા કેવા કહેવાય, દાણા કેવા નથી. જોવા ને દાણા કેવા આરિયા દાણા છે ધાણાના. આ લીલા ધાણા બોલાય આની. આની આપણે આ બાજુ હોય છે ગાજર. આ છે બધા ગાજર, લાલ ને દેશી ગાજર છે. આમાં કોબીજ ફ્લેવર છે. ને આમાં છે આમાં લસણ વાવેલું છે. લસણમાં ટમેટી હોતી છે. ટમેટીમાં પાછું અને વટાણા હોતી વાવે છે. પાલક વાવ્યો છે આપણે. ઘણું બધું વાવ્યું છે આમાં બકાલામાં. અને જોઈ શકો આમાં ડુંગળી પણ છે. અને લીલા ધાણા છે આપણા, જોઈ લો. આ બધો પાલક છે. પાલકના ફ્લેવર. આ ફ્લેવર કેવા ફ્લેવર આવડી વવાય. પહેલાં એક જગ્યાએ એને કેરો કરીને સોંપી દેવાય, પછી એના રોપ થાય એટલે અલગ અલગ રોપ આમ સરિયામાં વાવવો પડે. આપણે આવો માસડો હાથી કર્યો છે, જોઈજો. આવો માસડો હાથી કર્યો છે આપણે. એ ચોમાસામાં કર્યો હતો. જીસોડા હાથને કર્યો હતો. જીસોડા પણ છે, પણ જીસોડા ઘણા બધા પાકા છે. આવું બધું છે, જુઓ તમે. આપણે વાડીની મોટર ચાલુ છે ને હવે અહીંયા બ્લોક આપણો પૂરો થાય છે. હર હર મહાદેવ. આપણને સપોર્ટ કરજો અને લાઈક પણ કરજો અને યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબર પણ કરજો. હું નવા વિડીયો મેકતો રહીશ. તમને મજા આવે એમ કહેજો મને, એવો વિડીયો બનાવીશ.